વાત કરવી છે BZના કરોડોના કૌભાંડ અને એમાં થતા ચોંકાવનારા ખુલાસાની। આ કરોડોના કૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા પોલીસના પિંજરામાં છે। CID ક્રાઇમ સઘન પૂછપરછ કરી રહી છે। તપાસમાં હવે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે। એમાં એક મહત્વની કડી મળી છે, ઝાલાનું ડિજિટલ લોકર, જેમાંથી તપાસ એજન્સીઓને અનેક મહત્વની કડી મળી છે। ડિજિટલ લોકરે ઝાલાના કેટલાય રાઝ ખોલ્યા છે। આખરે શું છે આ ડિજિટલ લોકર અને શું ધરબાયેલું છે એમાં? સૌથી પહેલા એ જુઓ। પાંજરામાં પુરાયેલા ઝાલાના ખુલશે રાઝ। CID ક્રાઇમને મળ્યું ઝાલાનું ડિજિટલ લોકર। પોન્ઝી સ્કીમ થકી રૂપિયાની લાલચ આપી રોકાણકારોને ફસાવનારો ભૂપેન્દ્ર ઝાલા CID ક્રાઇમના પાંજરામાં પુરાયો છે, જ્યાં CID ક્રાઇમને મહત્વના પુરાવા રૂપે એક ડિજિટલ લોકર મળ્યું છે, જેણે ભૂપેન્દ્ર ઝાલાના કેટલાક રાઝ પરથી પડદો ઉચક્યો છે। ડિજિટલ લોકરથી હાલમાં જ કેટલાક મહત્વના અને ચોંકાવનારા ખુલાસા થયા છે। તેમાંથી કઈ કઈ વિગતો સામે આવી તેની વાત કરીએ તો એક રોકાણકારની વિગત સામે આવી। રોકાણકારો પાસેથી લીધેલા નાણાંની વિગત, રોકાણકારોને ચૂકવેલા અને ચૂકવવાના બાકીની વિગત, રોકાણકારોના પૈસા ક્યાં તેની વિગત। CID ક્રાઇમની તપાસમાં આજે ખુલાસો થયો છે કે ભૂપેન્દ્ર ઝાલાએ અંદાજિત 400 થી 450 કરોડનું કૌભાંડ કર્યું છે। રોકાણકારોની વિગતોમાં સામે આવ્યું છે કે ઝાલાના BZ ગ્રુપમાં 11,000 રોકાણકારોના પૈસા ફસાયેલા છે। બેંક એકાઉન્ટમાંથી એણે અત્યાર સુધી 11,000 જેટલા અમારા ધ્યાન પર આવેલ છે તપાસ દરમિયાન કે 11,000 જેટલા ધારકો હતા કે જેમણે રોકાણ કરેલું હતું। અમારી આટલી તપાસ દરમિયાન લગભગ 95 થી 100 કરોડ જેટલા રૂપિયા એણે હજુ લોકોને ચૂક્યા નથી અને ફરિયાદીઓને અમે જે અપીલ કરી છે એ પ્રમાણે અમારી તપાસ ચાલુ છે। 1 કરોડ કરતાં વધારે રકમનું જેનું રોકાણ થયેલું છે એ લોકોના નામ ને બધું અમે લોકોએ બાયફર્કેટ કર્યું છે અને અમે તપાસ કરી રહ્યા છીએ। અંદાજિત કેટલા હશે નંબર ઓફ ઇન્વેસ્ટર્સ? લગભગ 10 જેટલા છે। બેંક એકાઉન્ટથી 11,000 રોકાણકારની વિગત મળી। 91 થી 100 કરોડ રૂપિયા હજુ લોકોને નથી ચૂકવ્યા। 1 કરોડથી વધુ રોકાણ કરનારા 10 લોકો। તો આ 1 કરોડથી વધુ રોકાણ સામાન્ય જનતાનું નહીં પણ મોટા માથાનું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેમાં બ્લેક મની હોવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે। ઝાલાના BZ ગ્રુપમાં મોટા ભાગે શિક્ષકોના પૈસા હતા, જેમાં સૂત્રો તરફથી માહિતી મળી છે કે તપાસમાં 62 જેટલા શિક્ષક રોકાણકારના પૈસા હતા, જેમની પણ આગામી સમયમાં પૂછપરછ થઈ શકે છે। CID ક્રાઇમની તપાસમાં ઝાલાએ પોતાની માયાજાળ ક્યાં ક્યાં પાથરી હતી તેનો ખુલાસો પણ થયો છે। ઝાલાએ હિંમતનગર, મહેસાણા, પાલનપુર, અમરેલી, આણંદમાં જાળ પાથરી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝાલાએ ભેગા કરેલા રૂપિયાથી મોટી માત્રામાં મિલકતો ખરીદી છે। મૂવેબલ ને ઇમૂવેબલ પ્રોપર્ટી આપણે જો ગણીએ તો લગભગ 101 કરોડ જેટલી મિલકત વસાવેલી છે અને એ મિલકતમાં ઇમૂવેબલ પ્રોપર્ટી જે છે લગભગ 80 કરોડ જેટલી છે અને બીજી જે મૂવેબલ છે 20 કરોડ જેટલી છે અને એમાં એ બધી પ્રોપર્ટી એ તો અમે તપાસ કરી રહ્યા છીએ, પણ એ સિવાય એના કુટુંબીજન જે કે એના નજીકના સગા, એના ફ્રેન્ડ સર્કલ, એ બધાની પ્રોપર્ટી પણ અમે તપાસના અમારા માટે એક અગત્યનો પાસું છે। ઝાલા પાસે 100 કરોડની મિલકત, 80 કરોડની સ્થાયી મિલકત, 20 કરોડની અસ્થાયી મિલકત। હવે વાત ઝાલાની પૂછપરછમાં થયેલા મોટા ખુલાસાની, તો CID ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે ઝાલાના BZ ગ્રુપમાં કેટલાક ક્રિકેટર્સનું રોકાણ છે, જેમાં એક ક્રિકેટરે મોટું રોકાણ કર્યાનો ખુલાસો થયો છે। હા, એ દિશામાં તો જે 3 નામ આવેલા હતા એ નામ પ્રમાણે જ એમનું પણ કેટલું રોકાણ થયેલું છે કે શું ખરેખર એ તપાસ થઈ રહી છે। હા, ચોક્કસ જરૂર જણાવશે તો એમની પણ પ્રોપરલી તપાસ થશે। એક્ઝેક્ટલી તો બહુ મને અત્યારે 3 ક્રિકેટર હતા અને એકનું કદાચ થોડુંક વધારે છે, બાકી બીજા બધાનું કહું એક્ઝેક્ટલી યાદ નથી તેમાં। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ક્રિકેટર્સનું 10 લાખથી 25 લાખ સુધીનું રોકાણ છે। આ સાથે એક ચર્ચા હતી કે એક મહિલા પોલીસકર્મી તેને મળવા જતી હતી, જેના પર CID ક્રાઇમે જણાવ્યું છે કે મહિલા પોલીસકર્મી સાથે ભૂપેન્દ્રના લગ્નની વાત ચાલુ હતી। જો તેમાં કંઈ શંકાસ્પદ મળશે તો મહિલા પોલીસકર્મીની પણ તપાસ કરીશું।
જે મહિલા પોલીસની વાત આવે છે, અધિકારીની વાત આવે છે, એની પર્સનલ મેટર હતી, કેમ કે એમની સાથે લગ્ન કરવાના હતા એવું આમના પ્રમાણે કહેવું છે. અને છતાં પણ એ મહિલા અધિકારીનો કોઈ ક્રિમિનલ રોલ આવશે અને મદદ કરવામાં અને આશરો આપવામાં, તો ચોક્કસ એ દિશામાં એની સામે એક્શન લઈશું. આમ હાલ ઝાલાની પોલીસ તપાસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. ડિજિટલ લોકરથી સીઆઈડી ક્રાઇમને ઘણી બધી વિગતો મળી છે, જે ઝાલાના એક બાદ એક રાઝ ખોલી રહી છે. હાલ ફોરેન્સિક પદ્ધતિથી સમગ્ર મામલાની તપાસ કરાઈ રહી છે. જોકે ઝાલાના એજન્ટ્સ હજુ સોશિયલ મીડિયા મારફતે અફવા અને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. કેટલાક વોટ્સએપ ગ્રુપમાં ઝાલાના સમર્થનમાં લખાણ લખાઈ રહ્યું છે, જેમાં લખાઈ રહ્યું છે કે સીઆઈડી ક્રાઇમ અને મીડિયા લોકોને તોડવાનો પ્રયત્ન કરે છે, પણ કોઈએ પોલીસ કે મીડિયામાં નેગેટિવ નિવેદન ન આપવું. પબ્લિક સપોર્ટ વગર બધું શાંત થઈ જશે. એજન્ટ્સે બીજો એક મેસેજ વાયરલ કર્યો છે કે આપણે મૂડી સરકાર દ્વારા કબજે કરેલ નથી, માટે મૂડી બધાને મળી જશે, પણ આપના કોઈ પણ ગ્રાહક દ્વારા ફરિયાદ ન થવી જોઈએ. એ તમામ ટીમ મિત્રોએ ધ્યાન રાખવું. તો આમાં કેટલાક એજન્ટ સમાજના નામે પણ ખોટા મેસેજ વાયરલ કરી રહ્યા છે કે મીડિયા ટીઆરપી માટે સોશિયલ મીડિયામાં આડેધડ સમાચાર ફેલાવી રહી છે. ક્ષત્રિય સમાજ અને દરેક સમાજ માટે એમના સારા સેવાના કાર્યો છે, તો દરેક સમાજને ભૂપેન્દ્ર ઝાલાની પડખે રહેવાની અપીલ છે, આવું લખી રહી છે. મહત્વનું છે કે ભૂપેન્દ્ર ઝાલા સાથે તેના એજન્ટ્સ અને ફ્રેન્ચાઇઝી મેળવનારની પણ પોલીસ તપાસ શરૂ થાય તેવા ભણકારા છે, અને સોશિયલ મીડિયામાં ખોટી માહિતી પોસ્ટ કરનારા અને અફવા ફેલાવનારા સામે પણ કાર્યવાહી થઈ શકે છે. હાલ તો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પોલીસના પાંજરામાં પોપટની જેમ એક બાદ એક ખુલાસો કરી રહ્યો છે, અને તેનું ડિજિટલ લોકર પોલીસ માટે મહત્વની કડી બન્યું છે. ત્યારે આગામી સમયમાં ભૂપેન્દ્ર ઝાલાને લઈને હજુ કેટલાક વધુ ચોંકાવનારા અને મોટા ખુલાસા થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.